હા આ જો અમારો છોકરો હોય છે ને આ જો એને હેરાન કરે મોટી બોન હેરાન કરે ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જશો એવી આશા રાખું છું અમે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો જો આજે અમે આવ્યા છીએ મારા સાસુ સસરાને ઘરે મારા દેરના ઘરે તો આજે હું તમને મારા સાસુની હારે મળું તો આ છે મારા સાસુ જય શ્રી કૃષ્ણ કહો બે હાથ અમારા સાસુ છે અને આ જો અમારા ત્રણેય ભૂલકાઓ બાળકો અમારા દેરની છોકરી છે અમારા દેરનો છોકરો છે એ પહેલાંના વિડીયોમાં બર્થડેના વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા પછી આ વિહાન છે એ વિહાન છે તો ડાયરેક્ટ જો સ્કૂલેથી આવેલો છે તો હાલો મારા દેરાણી હારી તમને મળાવું અમારા દેરાણી છે એનું નામ પ્રીતિ છે એ જો રસોઈની તૈયારી કરે છે અમે આવ્યા છીએ અહીંયા ઘરે તો આ જો એમનું આ ઘર છે આ કિચન છે રસોઈ બનાવે છે અને આ છોકરાઓ જો મસ્તી કરે છે જો બધા મજા કરે हेलो गाइस ये देखो ये दोनों मस्ती कर रहे हैं और ये दोनों के खेलना बहुत पसंद है ये मेरा भाई है ये भी मेरा भाई है और ये हमारी बहन है આ મારી કાવ્યા રહી થોડી હિન્દી બોલે છે इसका नाम है विहान और इसका नाम है क्रिस अरे नाम है काव्या और तो सबको बधाई है દેર નથી ઘરે એમને કામ ગયા છે કે ક્યારેક આવશે તો એમની હારે તમને મુલાકાત કરે હાલો તો ફેમિલી આપણે ઉપરના માળ આવી ગયા છીએ તો જો આ છે અમારું ઉપરનું ઘર તો આમાં આ અમારા બે રૂમનું ઘર છે તો गाइस आज है संजो आज है पथारी આ સંચા ઉપર છે ને મારું દેરાણ સીવતી હોય ને બહારનું બધું સીવવાનું આવતું હોય તો જો આ બ્લાઉઝને એવું બધું પડ્યું છે તો અહીંયા સીવતી હોય છે આયા પછી આ બેડ છે અને અહીંયા કાંઈ બહુ રહેતા નથી એટલે અહીંયા બહુ સામાન ઓછો હજી હમણાં જ આ બધું રિપેરિંગ ને એવું બધું કરાવ્યું એટલે સામાન ઓછો છે ને આપણો બીજો રૂમ છે જોઈ લો આ એક કબાટ છે આપણે રૂમમાં ને એક આ કબાટ છે અને આ છે ને આપણે બાથરૂમ ને એવું છે ને આ રહ્યું જો આપણે આ પાછળ આપણે આ બહારનું મકાનનું વ્યૂ છે જો હા એ બહુ સામાન નથી આપણે કારણ કે હજી હમણાં જ કામ આપણે કરાવ્યું હજી રિપેરિંગ કામ ચાલુ જ છે થોડું બાકી છે એટલે હજી અડધો સામાન ઉપર નીચે પડ્યો છે નીચે જ વાપરતા હોય છે આ ઉપર તો ઓછા આવતા હોય ખાલી સુવા બેવાનું એવું બધું હોય બાકીનું બધું કામ તો નીચે જ હોય એટલે હજી હમણાં જ રિપેરિંગ કરાવ્યું છે હજી કલરને એવું બાકી છે તો હાલો ફેમિલી તો આપણે નીચે જ આવી જાશું કાવ્યા हाँ નીચે જાશું તો ચાલો તો આપણે નીચે જ આવી हेलो गाइस ये मेरा भाई का ब्लॉग है जो विहान भाई है मेरा वो वीडियो बनाता है और ये देखिए वो नहीं है ये देखो ये अभी यूनिफॉर्म में है क्योंकि इसने ये अभी स्कूल से आया है और देखिए रुको हम लाइट कर देते हैं नहीं है लाइट देखिए गाइस ये है मेरे मोटा मम्मी और ये देखिए ये मेरे मम्मी है गाइस जो मेरा दूसरा भाई था ना वो है ना मेरे से नहीं बोलता क्योंकि हम दोनों की लड़ाई हो गई है तो चलिए गाइस देखो मैं दिखाती हूँ ये देखिए गाइस ये वही है देखो कैसे भाग रहा है चलो गाइस तो अब हम वीडियो दे देते हैं अपने भाई को चलो तुम अब दिखाओ
જો ગાઈસ હિન્દી બોલતી હોય નહીં, હું ગુજરાતી પણ બોલું છું પણ મને હિન્દી ગમે છે. હિન્દી પણ બોલું છું. આનું બતાડીએ કે કિસલા अरे काव्य आने से होती हो. हाँ तो देखिए गाइस ये मेरी मम्मी है. हेलो कर दो. हेलो. हम आज एक चैलेंज करने वाले हैं दौड़ा दौड़ी के. ठीक है गाइस तो चलो हम स्टार्ट करते हैं. मेरे मोटा मम्मी को बुलाते हो. મોટા મમ્મી જવાનું છે. હાલો ચેલેન્જ કરવા. હાલો તો આપણે છોકરાઓને જો ચેલેન્જ કરવી છે તો આપણે ચેલેન્જ કરવી તો ચાલો તો આપણે ચેલેન્જ કરી નાખવી. હાલો ફેમિલી તો જો આ છોકરાઓ છે ને ચેલેન્જ કરે છે પહેલાં કોણ દોડીને જલ્દી આ દરવાજે પહોંચે એવી રીતે ચેલેન્જ કરે છે. તો હાલો આપણે જોવી એમની ચેલેન્જ કોણ પહોંચે છે. તો આપણે કાવ્યા જીતી ગયા, ક્રિસ જીતી ગયો અને વિયાન તો અહીંયા જ હજી ઊભો છે જોઈ જાઓ. ગાઈસ આ હાઉસ ક્લો બન્યો છે. હવે દોડવાનો કોઈ મતલબ તું જ હોય. હા આ જો અમારો છોકરો હોય છે ને આ જો એને હેરાન કરે, મોટી બોન હેરાન કરે. હાય ગાઈસ નહીં ये मुझे આ પડતા નહીં. જાજુ આઈસ્ક્રીમ કીધું. આમાં જો મનાવે છે જો આ છોકરાને અમારે જોઈને રી ચડી જાય છે. આ જો અમારા છોકરાને મનાવો બાપા રોય છે તે. હાલો તો ફેમિલી આપણે મહાદેવના ઘરેથી આવતા રહ્યા હતા. ક્રિસ રોતો હતો. ક્રિસ એટલે રોતો હતો કે એમને બે ચેલેન્જ કરી એમાં હવે કે હું જીતી ગઈ એમાં એ રિસાઈ ગયો હતો ને એ રોતો હતો પછી એને મનાવી લીધો હતો. તો અમે ઘરે આવતા રહ્યા છીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.